નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર. ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ. ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો. શ્રી ભુજ બાર એસોસિએશનની 2025 માટે કારોબારી સમિતિની ચૂંટણી યોજાઈ. 654 વકીલોએ મતદાન કર્યું. જુઓ અહેવાલ. શ્રી ભુજ બાર એસોસિએશનની 2025ના વર્ષ માટે કારોબારી સમિતિની ચૂંટણી આજે યોજાઈ હતી, જેમાં વકીલોએ વોટિંગ કરવા લાઈનો લગાવી હતી. ચૂંટણી સંબંધે વિગતો આપતા સહાયક ચૂંટણી કમિશનર મલ્હાર બુચે સમગ્ર વિગતો આપતા જણાવ્યું કે હું મલ્હાર દર્શક બુચ છેલ્લા 12 વર્ષથી ભુજ અને કચ્છ જિલ્લાની અલગ અલગ અદાલતોમાં પ્રેક્ટિસ કરું છું. આજે શ્રી ભુજ બાર એસોસિએશનની કારોબારી સમિતિ વર્ષ 2025 માટેની ચૂંટણી છે, જેમાં હું સહાયક ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક પામેલો છું. મારી સાથે સહાયક ચૂંટણી કમિશનર તરીકે શ્રી હિતેશભાઈ વેગડ છે, તથા અમે અમારા મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જીતેન્દ્રભાઈ એમ ઝવેરી સાથે અમે આ અમારી ફરજ બજાવી રહ્યા છીએ. આજે 754 મતદારોની અમારા આ એસોસિએશનમાં ચૂંટણી યોજાયેલી છે, જેમાં ટોટલ 48 લોકોએ દાવેદારી નોંધાવી છે, જેમાંથી 22 જગ્યાઓ માટેની આ ચૂંટણી છે, જેમાં 13 કારોબારી સભ્ય છે અને 9 હોદ્દેદારો પર લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં પ્રમુખ પદ પર 3 જણાએ દાવેદારી નોંધાવી છે, જેમાં અનિલભાઈ જોશી અને દેવાયતભાઈ બારોટ બંને જણાએ પેનલ પર દાવેદારી નોંધાવેલી છે, જ્યારે સચિનભાઈ ગોર દ્વારા સ્વતંત્ર દાવેદારી નોંધાવેલી છે અને સચિનભાઈ દ્વારા અન્ય 6 હોદ્દા પર ઉભા રહેલા દાવેદારી નોંધાવેલા લોકો સાથે સંગઠન કરી અને પોતાની પેનલ તરીકે જાહેર કરેલ છે. એ રીતે કુલ 3 પેનલો અત્યારે મેદાનમાં છે. પ્રમુખ પદના ઉમેદવાર દેવાયત બારોટે વાત કરી ચૂંટણી જીતવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે હું દેવાયત બારોટ અને ભુજ બાર એસોસિએશનની ચૂંટણીમાં મારી સંપૂર્ણ પેનલ સાથે મેં ઉમેદવારી નોંધાવેલી છે. આજ રોજ સવારના 9 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયેલું છે અને આપ જોઈ શકો છો કે મતદારોની લાઈનો લાગી છે. એ અમે જે કેનવાસિંગ કર્યું છે, અમે જે લોકોને ફેસ ટુ ફેસ મળ્યા છીએ, એનો પ્રતિબિંબ આ મતદારોની લાઈનોમાં ઝીલાઈ રહ્યો છે અને ખૂબ સારા વાતાવરણમાં, ખેલદિલી ભર્યા વાતાવરણમાં મતદાન અત્યારે થઈ રહ્યું છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે આ ચૂંટણીમાં વિજયના વિશ્વાસ સાથે અમે ઉતર્યા છીએ. પ્રમુખ પદના ઉમેદવાર સચિન ગોરે વાત કરતા જણાવ્યું કે મારું નામ સચિન મહેન્દ્રભાઈ ગોર ને હું છેલ્લા 2 વર્ષથી ભુજ બારમાં પ્રમુખ તરીકેની મારી સેવા આપી રહ્યો છું. 2 વર્ષ અમે કામગીરી કરી, એ કામગીરીથી લોકોને ખૂબ સંતોષ છે. અમે વકીલોના પ્રશ્નો, 12 બેન્ચના પ્રશ્નો અમે હલ કર્યા. વકીલો માટેની પ્લોટોની એક સ્કીમ હતી, જેના માટે અમે કલેક્ટરમાં માંગણી કરી અને અમારી સ્કીમ પર ચાલુ છે અને 50% જેવું કાર્ય પૂર્ણ થયેલ છે. નવી કોર્ટ બિલ્ડિંગનું જે કાર્ય નતું થતું, એના માટે અમે હાઈકોર્ટમાં રજૂઆત કરીને એ પણ ચાલુ થવા આવ્યું. એટલે અમે જે ખાલી બોલ્યા નથી પણ કરી બતાવ્યું છે. અને હવે આવતા વર્ષમાં જો અમને ઇલેક્ટ કરવામાં આવે તો અમે જે આગળના અમારા કાર્યો છે કે વકીલો માટેની જે વીમાની યોજનાઓ આવે છે, વકીલોના પરિવાર માટે જે સરસ્વતી સન્માનના પ્રોગ્રામ આવે, વકીલો માટે જે અત્યારે નવા કાયદાઓ આવી રહ્યા છે, જેના કારણે ખૂબ મુશ્કેલી પડી રહી છે. જે જામીન અરજીઓ છે એ પોલીસ સ્ટેશનમાં ડાયરેક્ટ થઈ જાય છે. અમારા વકીલોને અહીંયા જે જામીન છે એ પ્રોડક્શન મળતા નથી. એટલે જે જુનિયર એડવોકેટ છે, ખાસ એમને જો પ્રોડક્શન મળે તો એનો જે એક છે આવવાનો અહીંયા આવી એનો જેને કહીએ કે એક ઇન્કમ સોર્સ ઉભો થાય. એટલે અમે જે ઇન્કમ સોર્સ ઉભો થાય વકીલો માટે, એનો ખૂબ પ્રયત્નો અમે હમણાં અમારી બોડી કર્યા અને હવે પણ અમારી બોડી એ પ્રયત્ન કરતી રહેશે. આજે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી 754 મતદારો પૈકી 654 વકીલ શ્રી મતદારોએ મતદાન કર્યું છે અને મતગણતરી પણ શરૂ થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે જીતેન્દ્ર ઝવેરીએ સેવા આપી હતી. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો,
આજે તારીખ 20 ડિસેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.